આપને બહુ સાદું ગણી સમજાવે કે શરૂઆતના દિવસોમાં જ્યારે અમે બીજેપીનો વિરોધ અમે બીજેપીનો વિરોધ નહોતો કર્યો, કારણ કે માત્ર અમને રૂપાલા સાહેબના શબ્દોથી વિરોધ હતો. અને પહેલી જ વાત એ કે જે વ્યક્તિ બોલી એની જવાબદાર વ્યક્તિ છે. એની માટે જ્યારે અમે આંદોલન ચાલુ કર્યું અને અમે શું કહેવાય મોદી સાહેબ અથવા અમિત શાહ એમનો પણ વિરોધ નહોતા કરતા, અમિત શાહ ત્યારે અમને લોકો એવું કહેતા હતા કે આ લોકો ભાજપની બી ટીમ છે. પછી જ્યારે એવું થવામાં આવ્યું, જ્યારે એવું કહેવામાં આવ્યું કે અમે જ્યારે ભાજપ પાસે સત્તા હતી ને ટિકિટ રદ નથી કરતી, ત્યારે સ્વાભાવિક છે તમારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી બચતો, લોકશાહી છે. ત્યારે એવું કીધું કે હવે એના વિરોધ પક્ષમાં જે પણ ઉમેદવાર જે હોય સક્ષમ એને આપણે વોટ કરવાનો છે અને ભાજપને જો હરાવ્યું હોય. હવે એ તો સ્વાભાવિક છે કે કોંગ્રેસ ત્યારે સત્તામાં અને બીજો એક પક્ષ મજબૂત કદાચ જ ગણી શકાય, કારણ કે ઉમેદવારો પણ અપક્ષમાં પણ એટલા નહોતા. એટલે હવે સીધી ગણિત ત્યારે લોકો એવું બનાવી નાખે કે કોંગ્રેસના આ લોકો, એટલે આમાં શું છે ખબર છે, તમારી વિચારસરણી કેટલે જેને અટકે છે ને એની પર છે. જે તમે કહો છો ને કે ફાટા પડે અને સંકલન સમિતિ પર જેને આંગળી ઉઠાડી એવી કઈ વાત થાય, તો હું એવું માનું છું કે